વેલકમ બેક। મહત્વપૂર્ણ સમાચાર જે મળી રહ્યા છે સુરતથી। આપને જણાવી દઈએ કે જ્યાં વાલીઓ દ્વારા શિક્ષણ મંત્રીને ફોન કરવામાં આવ્યો। પ્રભાત સ્કૂલમાં પરીક્ષા મામલે જ્યાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દેવાતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ હંગામો મચાવી દીધો હતો। વાલીઓ દ્વારા 80 જેટલી સ્કૂલ સુરત શહેરમાં ચાલતી હોવાની જાણકારી શિક્ષણ મંત્રીએ પણ આપી છે। આપને જણાવી દઈએ સમગ્ર ઘટના સુરતની છે। સુરતની અંદર પ્રભાત સ્કૂલમાં 54 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દેવામાં આવ્યા। સુરતની પ્રભાત તારા સ્કૂલના 54 જેટલા વિદ્યાર્થી તેમજ વાલીઓએ શાળાએ પહોંચીને રોષ ઠાલવ્યો, જ્યાં વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહેતા વાલીઓ અને વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે। વિદ્યાર્થીઓ વહેલી સવારે જ શાળાએ પહોંચીને હાય હાયના નારા લગાવી હોબાળો કર્યો। એટલું જ નહીં, વિદ્યાર્થીઓ અને વાલીઓનું ટોળું શાળામાં ધસી ગયું અને શાળામાં તોડફોડ પણ કરી દીધી। પોલીસનો બંદોબસ્ત હોવા છતાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓએ પોતાનો રોષ ઠાલવ્યો। એટલું જ નહીં, વિદ્યાર્થીઓએ શાળા બહાર રસ્તા પર બેસી ધરણા શરૂ કરી દીધા અને શાળા સામે વિરોધ પણ દર્શાવ્યો હતો। જ્યાં આજથી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા શરૂ થઈ રહી છે તેવા સમયની આ ઘટના સુરતના પ્રભાત સ્કૂલની બહારના દ્રશ્યો અમે આપને બતાવીએ છીએ, જ્યાં બહાર ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ એકઠા થયા અને હાય હાયના નારા લગાવી હોબાળો મચાવી દીધો। તો બીજી બાજુ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દેવાતા શાળાની અંદર તોડફોડ કરવામાં આવી છે। તો કેટલાક વિદ્યાર્થીનીઓને પોતાના આખા વર્ષની મહેનત જ્યારે હવે પરિણામનો સમય આવી રહ્યો છે, તેમને પરીક્ષામાં બેસવાનો સમય આવ્યો ત્યારે પરીક્ષામાં બેસવા ન દેવાતા તેઓ ખૂબ જ ભાવુક પણ થયા અને ધરણા પર પણ બેઠા। પ્રજ્ઞેશ જોડાયા છે આ સમગ્ર મુદ્દે, તેમની પાસેથી વધુ વિગત જાણીશું। પ્રજ્ઞેશ, વાલીઓ અને વિદ્યાર્થીઓએ હંગામો મચાવી દીધો। પ્રભાત સ્કૂલની જો વાત કરવામાં આવે, શું હતો આ આખો મામલો, સૌપ્રથમ જણાવશો? જી બિલકુલ, જે પ્રભાત તારા સ્કૂલનો જે મામલો છે, સવારથી આ વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલની બહાર બેઠા છે ને અત્યારના જે દ્રશ્યો છે તે આપ સ્પષ્ટ જોઈ શકો છો કે જે પ્રભાત તારા સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેઓ પોતાની રજૂઆત લઈને જે જન ઔષધિ દિવસ નિમિત્તે જે કાર્યક્રમ સુરતના અડાજણ વિસ્તારમાં રાખવામાં આવ્યો હતો, એ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ ઉપસ્થિત હોવાના હોય આ લોકો પોતાનો વિરોધ કરવા અને પોતાની માંગ રજૂ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા અને તેમની માંગ એક જ છે કે તેમને પરીક્ષાની હોલ ટિકિટ આપવામાં આવે। પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ સ્થાનિક જે પોલીસ હતી તેમને કેટલાક યુવાનોની અટકાયત કરી લીધી। આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે યુવાનો છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કે એમની અટકાયત કરી લેવામાં આવી હતી। જે વિદ્યાર્થીનીઓ છે તેઓ જે પોલીસ વાન છે તેને રોડ પર જ રોકી દીધી છે ને એ લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી આ તમામ યુવાનોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ વાનને આગળ નહીં જવા દેશે। આપણી સાથે જે યુવાનો છે આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશે ભાઈ, આ જ્યારે તમે લોકો અહીંયા રોકીને ઊભા છો, શું તમારી શું માંગ છે? અમે માંગીએ આ લોકોને છોડી અને અમે એક્ઝામ અપાવે। તમે શું કહેશો? અમે 2-3 દિવસથી તો સ્કૂલ જ બંધ છે અને એવું કેવું કરે છે કે મતલબ અંદર કરી દિયા લડકો કો। તમામ લોકોને એક જ છે, સ્પષ્ટ દેખાય છે આગળની બાજુ જે યુવાન વિદ્યાર્થીનીઓ ઊભા છે અને બીજી બાજુ જે વિદ્યાર્થીનીઓ છે, ખાસ એ દ્રશ્ય પણ આપને હું બતાવીશ કે આગળની બાજુ વિદ્યાર્થીનીઓ ખાસ રસ્તો રોકીને ખાસ બોલી રહ્યા છે। શું કહેશો મેમ, શું ડિમાન્ડ છે અત્યારે તમારી, કારણ કે જે યુવાનોની અટકાયત કરી છે અને તમે અત્યારે વાન રોકીને ઊભા છો? के थक गए, दिमाग होता ना तभी तक मान भी जाते। पता नहीं कौन सी दुनिया में जी रहे, अपनी पत्नी के साथ सोते रहते हैं बस पूरा दिन, हमारा तो देख ही नहीं रहे। हम लोग यहाँ पे कब से भूखे प्यासे बैठे हैं, कल 2 बजे घर पे पहुंचे, कुछ काम धंधा नहीं किया हमारी यही पे। मैम તમે શું કહેશો અત્યારે, તમારી શું ડિમાન્ડ? हम लोग सुबह से आके बैठे, वहाँ गए पर्वतरा स्कूल में, ये लोग बोले वहाँ तुम आओ, यहाँ आए, यहाँ के आके बोले तो वो लोग अंदर घुसने नहीं दे रहे। अब कौन आएगा मालूम नहीं, अभी जरा सा बच्चे बदतमीज कर लिया होगा, वो लोग को पकड़ के अंदर डाल दिया। ऐसा थोड़ा, तो बच्चे तो पढ़ने के लिए देख रहे ना, उसको पढ़ाई के लिए लड़ रहे ना, कोई गलत काम थोड़ा कर रहे हैं, तो पुलिस वाले अंदर क्यों डालेंगे वो लोग को? हाँ, ये लोग का जिंदगी का सवाल है, इतना मेहनत से सब पढ़ाई करते हैं बच्चों को, इतना रो रहे, कुछ किसी को कुछ हो जाए सरकार जवाब देंगे क्या? બિલકુલ, જે સ્પષ્ટ દ્રશ્ય આપ જોઈ શકો છો, જે વિદ્યાર્થીનીઓ જે ભાવુક થઈ રહ્યા છે તે દ્રશ્ય આપ જોઈ શકો છો। તમામ વિદ્યાર્થીનીઓ અત્યારે રોડ પર જ ઊભા છે ને સ્પષ્ટ એક જ વસ્તુ કહી રહ્યા છે ને જે ખાસ આપ દ્રશ્ય જોઈ શકો છો કે મહિલા પોલીસની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી છે અને બિલકુલ પ્રજ્ઞેશ, આભાર આપનો તમામ માહિતી બદલ। તેમની હમણાં અટકાયત પણ કરવામાં આવી। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં બસ સ્ટેશન પર બ્લાસ્ટના સમાચાર, મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીરના બસ સ્ટેન્ડ પર ગ્રેનેડથી હુમલો થયો, 8 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે।
આપણે જણાવી દઈએ હાલમાં જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં બસ સ્ટેશન પર બ્લાસ્ટ થયો, ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 8 થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે। આપણે જણાવી દઈએ હાલમાં જ સમાચાર મહત્વપૂર્ણ મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરથી સેનાએ આ વિસ્તારનો ઘેરાવ કરી લીધો છે, ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે। અહીં બસ સ્ટેશન પર કેટલાક મુસાફરો બસની રાહ જોઈ રહ્યા હતા, તેવા સમયે અહીં ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો। જમ્મુ કાશ્મીરના બસ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે। 8 થી વધુ લોકો ઘાયલ થયા છે। હાલ તો અહીં તમામ સેનાના જવાનો દ્વારા આ વિસ્તારનો ઘેરાવ કરી લેવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ તંગ બની રહી છે। વધુ એક હુમલાના સમાચાર, ગ્રેનેડથી હુમલો થયો, બસ સ્ટેશન પર ઉભેલા મુસાફરો ઘાયલ થયા છે। જમ્મુ કાશ્મીરમાં બસ સ્ટેશન પર બ્લાસ્ટના સમાચાર સામે આવી રહ્યા છે। ગ્રેનેડથી હુમલો થયો છે, 8 થી વધુ લોકો ઘાયલ થયા છે। સેનાના જવાનો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તેનો ઘેરાવ કરી હાલ ચુસ્ત બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે, સાથે તપાસ પણ કરવામાં આવી રહી છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં વધુ એક હુમલાના સમાચાર, જમ્મુ કાશ્મીરમાં બસ સ્ટેશન પર બ્લાસ્ટ થયો છે। समीर भट्ट हमारे साथ जोड़ाया है। समीर बताइए वहां के हालात अभी क्या है? देखिए, कहा जा रहा है कि ये जो जम्मू बस स्टैंड है ना, वहाँ पे एक ग्रेनेड अटैक हुआ है। 5 से 6 लोग घायल हो गए हैं, उनको हॉस्पिटल में भर्ती किया गया है। जो आतंकवादी हैं वो उनकी तलाश चल रही है। पूरे एरिया को सील किया गया है। उच्च अधिकारी पुलिस के और ऑफिशियल वहाँ पे पहुंच गए हैं। तलाशी अभियान जोरों पर चल रहा है और जो इंजर्ड है उनको हॉस्पिटल में भर्ती किया गया है। फिलहाल जो है उच्च अधिकारी है, आईजीपी, एसएसपी जम्मू, सारे लोग वहां पहुंच गए हैं। पूरे एरिया में इस टाइम आतंकवादियों की धरपकड़ चल रही है। लेकिन ये आतंकवादी हमला हुआ है, ये जम्मू का बस स्टैंड, मेन बस स्टैंड जहाँ पे जो है बड़ा बिजी रहता है। वहाँ पे बहुत सारे जो हम ये कह सकते हैं कि टूरिस्ट आते हैं, वैष्णो देवी यात्री भी वहां से चले जाते हैं वैष्णो देवी के लिए। तो कुल मिला के बहुत बड़ा हमला है और अब देखना पड़ेगा कि अभी इनिशियल क्या है। लेकिन फिलहाल ये ग्रेनेड अटैक हुआ और जम्मू में खासकर जिस तरह से बॉर्डर पे भी हालात खराब है, तो अब जम्मू सिटी में भी हालात को खराब करने की कोशिश की जा रही है। लेकिन फिलहाल जो है आतंकवादियों की तलाश चल रही है। जी, बस स्टेशन पे हमला किया है, तो यहाँ पे जो जानकारी अभी मिल रही है, वहाँ पे 8 लोग जो घायल हुए हैं, क्या ज्यादा जानकारी है ये बताइए? ये कौन सा इलाका है, वहाँ पे टूरिस्ट ज्यादा आते हैं, कहाँ से कहाँ जाते हैं लोग, ये ज्यादा जानकारी दीजिए प्लीज। देखिए, फिलहाल तो हम यही बोल सकते हैं कि 8 से 9 जो लोग जख्मी हुए उनको हॉस्पिटल में भर्ती किया गया है। बहुत बिजी एरिया है ये बस स्टैंड का। जम्मू का मेन सिटी है, सेंटर में पड़ता है। यहाँ से वैष्णो देवी के यात्री भी जाते हैं, बाकी जगहों के लिए जो टूरिस्ट आते हैं यहाँ से जाते हैं। एक ही बस स्टैंड है जम्मू का, बड़ा बिजी रहता है और आतंकवादियों ने ये कार्रवाई की है। इससे पहले भी इस बस स्टैंड में ही वापस 6 महीने पहले ग्रेनेड हमला हुआ था। तो उसको देखते हुए ये एक और हमला उन्होंने किया है। लेकिन फिलहाल जो मैंने कहा जिस तरह से कि सबसे पहले जो प्रायोरिटी है जो है पुलिस की कि किसी तरह इन आतंकवादियों को पकड़ा जाए। लेकिन उसके लिए तलाशी अभियान चल रहा है और पूरे एरिया को सील किया गया है। जी, ये हमले को कैसे देखा जा रहा है, क्योंकि जम्मू कश्मीर के हालात अभी देखे जाए तो कितना गंभीर मामला है? સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરથી બસ સ્ટેશન પર બ્લાસ્ટ કરવામાં આવ્યો છે। ફરી એકવાર આપણે જણાવી દઈએ, જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટો હુમલો। જી હા, જમ્મુ કાશ્મીરના બસ સ્ટેન્ડને ટાર્ગેટ કરવામાં આવ્યું છે, જ્યાંથી સૌથી વધારે મુસાફરો પસાર થતા હોય છે। આપ જોઈ શકો છો, આ એ બસ સ્ટેન્ડ છે કે જ્યાં જમ્મુ કાશ્મીરથી વૈષ્ણો દેવી જવા માટે, જમ્મુ કાશ્મીરથી અન્ય સ્થળ પર જવા માટે જે મુખ્ય બસ સ્ટેન્ડ છે ત્યાં ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીરના બસ સ્ટેશન પર બ્લાસ્ટ કરવામાં આવતા 8 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના समाचार मળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરની હાલની જે પરિસ્થિતિ છે તેને જોતા કહી શકાય કે ગ્રેનેડનો હુમલો સૌથી મોટા સમાચાર। સેના અત્યારે ત્યાં પહોંચી ચૂકી છે। સેનાના જવાનો દ્વારા તમામ વિસ્તારનો ઘેરાવ કરી લેવામાં આવ્યો છે અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। આતંકવાદી હુમલો છે કે શું તે તમામ મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે। ગ્રેનેડથી હુમલો થતા ત્યાં મોટી જાનહાનિ પણ થઈ શકી હોત। હાલ 8 વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે।